ત્યારે પાંડવોએ ગુફા ગાળી હતી. આ ગુફા ને ગુફાની માલપા ગાળી અને મહાદેવની સ્થાપના કરી હોય ને તો પાંડવોએ કરેલી છે. અને અત્યારે તો મિત્રો એક ભેખડ છે ને એના કારણે આમ પુરાઈ ગયું છે. નકર તમે આ દયાળ રત્નેશ્વર મહાદેવથી તમે છે ને આમ ગુફા હતી આમ પોપટ ભોયરું જઈ શકો. અહીંથી તમે છે ને દિયાલથી આપણે ગોપનાથ મહાદેવ છે ને ના નીકળાતું એવું ભોયરામાંથી આ ભોયરાથી તો અંદર ને અંદર એવી ગુફા હતી. પણ અત્યારે તો નથી કહેતો કે વર્ષો વીતી ગયા છે એટલે પાણા પથ્થર આડો પડી ગયો છે એટલે હવે નથી જવાતું. નકર પહેલાંના ઘડિયા વાતો કરે કે જવાતું નો પડ્યો તો અહીંથી પાછું દોડવું આવશે. ને આ તમને વ્યૂ બતાતો હોય છે તો એ દરિયાનો વ્યૂ છે એકદમ એક્ઝેક્ટ. તો અહીંયાથી પાણી આવે અને અંદર ઘૂસી જાય છે આ ગુફાની માલપા. પાણી જવે જુઓ કેમ જવે ને પાણી એક ધારો ટીપા પડે અંદર. તો જુઓ મિત્રો આ જો શિવલિંગ ખાલી નાની એવી શિવલિંગ છે. હું તમને બતાવું ને તો જય માતાજી, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. અને આજે હું તમને એવી જગ્યાની સંપૂર્ણપણે માહિતી આપવાનો છું કે એક દિવસની માલપા 2 વાર મહાદેવ સ્નાન કરે છે. તો એ જગ્યાની વિશે સંપૂર્ણ હું વાત કરીશ. અને જો ચેનલમાં નવા આવ્યા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે તમને આ ચેનલમાંથી ઇમ્પોર્ટન્ટ વિડીયો જોવા મળશે એના માટે. તો એ પણ ગુફાની અંદર મહાદેવ શિવલિંગવાળા અને અવળી એવી શિવલિંગ છે એની સંપૂર્ણપણે આગળ વિડીયોમાં તમને જોવા મળશે. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને હું તમને પહેલાં બહારના મંદિરની વિઝિટ કરાવું અને પછી તમને ગુફાની અંદર વિઝિટ કરાવું. ને અત્યારે તમે જોઈ શકતા છો પાણી હેલું આવે છે. તો કયા ગામ આવેલું છે, કઈ તાલુકો છે, કઈ જિલ્લો છે, સંપૂર્ણપણે હું તમને વિડીયોમાં સમજાવીશ. તો અંત સુધી બન્યા રહેજો. बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा। ચાલો મિત્રો તમને પેલા દર્શન કરાવું બહારનો નજારો અંદર આપણે શિવલિંગનું દર્શન કરાવવા માટે. તો જો પેલા બહારનું લોકેશન જોઈ લો, ત્યાં છે મંદિર. અને જો અહીંયાથી મહાદેવ રત્નેશ્વર મહાદેવ કરીને નામ છે, જોઈ શકતા છો. વ્યૂ છે રસ્તામાં, સાઈડમાં દરિયો છે. આ બધી બહાર બેસવાની વ્યવસ્થા છે. તો ચાલો પેલા આજે દર્શન કરીએ. એની બધી વ્યવસ્થા પણ મળશે. ને અહીંયા કાંઈ જમવા બમવાની કોઈ જાતની વ્યવસ્થા નહીં હોય. ત્યાં તમારે જો વધારે પડતું રોકાવાનું હોય તો તમારે સાથે નાસ્તો લઈને આવવું અને હવે દર્શન કરાવું. તો અહીંયા દર્શન કરી લઈએ. જય માતાજી. હવે બીજા પ્રકારે અહીંયા શિવલિંગના દર્શન કરાવું. તો જો અહીંયા તો તાળું બાળું બધું મારેલું છે. અત્યારે ખુલ્લું ન હોય પણ બતાવું તો જોઈ શકતા હશો શિવલિંગ છે. તો ચાલો આપણે હવે દર્શન કરી લીધા. હવે જાય છે શિવલિંગની અંદર, કેમ કે શિવલિંગની અંદર દર્શન કરાવું, અંદરનો નજારો બતાવું, મસ્ત મજાનું વ્યૂ છે. પછી આપણે આગળ વાત કરીએ કઈ ગામમાં આવેલું છે, કઈ તાલુકો, જિલ્લો. તો ચાલો કન્ટિન્યુ. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी। તો હવે મિત્રો બહારનો તમને નજારો બતાવીને હવે હું જાઉં છું ગુફાની માલપા. તો ગુફાવાળી તમને રસ્તો બતાવું. તો જો એક જેક આ મંદિરવાળો કેળાથી એક જેક અહીંથી પગથિયા આવશે. પછી તમારે થોડુંક આમ ઉતરવાનું છે પગથિયામાં, થોડુંક પગથિયું ચાલશે કે મિત્રો. એટલે પછી તમને પાછો એક અહીંથી બીજી સીડી આવશે. જુઓ આ ટાઈપની. તો આ ટાઈપથી મિત્રો સીધી સીડી ઓલા પણ સુધી છે. અને સાઈડમાં તમને પકડવાનું પણ મળશે. તો આપણે ક્રોસ કરીએ સાઈડની સીડી. તો જો આવું તમને પકડવાનું આવશે. પછી અહીંયા પાછો એક જેક ખૂણો પડશે. જો અહીંયા ખૂણો પડ્યો તો અહીંથી પાછું દોરડું આવશે. ને આ તમને વ્યૂ બતાતો હોય છે તો એ દરિયાનો વ્યૂ છે એકદમ એક્ઝેક્ટ. તો અહીંયાથી પાણી આવે અને અંદર ઘૂસી જાય છે આ ગુફાની માલપા. તો અહીંથી તમારે ગોઠણ જેટલું પાણી થઈ ગયું હોય મિત્રો તો પણ તમે અંદર જઈ શકો, કેમ કે આ બધી વ્યવસ્થા ગોઠવેલી છે નાળા પકડવાની. તો તમે નાળું પકડીને જઈ શકો. અને આમાં પછી લીલ બીલ બધું એવું તો હોય જ મિત્રો. તો એક્ઝેક્ટ આવું તમને શેડ સુધી મળશે. જો આ ટાઈપની જ્યાં સુધી શિવલિંગ છે ને મહાદેવની ત્યાં સુધી તમને મળે. ને ઉપરનો વ્યૂ એક નંબર વ્યૂ આમ જોવો. અને આ પણ દરિયાનો વ્યૂ એટલે કાંઈ ન ઘટે. અને જો આવો વ્યૂ જોવો હોય ને તો એકવાર અવશ્ય મિત્રો આ ગુફામાં તમારે આવવું પડશે. ઘરે તમને આ નજારો જોવો હોય ને તો ન મળે. એટલે આપણે એક જેક હવે ચાલ્યા જઈએ છીએ. હવે અહીંથી થોડુંક આપણું કાળું આવવા મળશે, કેમ કે અંધારું આવી જશે. તો અહીંયા સુધી જો તમને ચોખ્ખો વ્યૂ, તમારે જે આવું શૂટિંગ કરવું હોય ને એવું મસ્ત મજાનું શૂટિંગ પણ થશે. અને અડધી કલાકની વાર છે દરિયો ભરાવાની, અંદર પછી નહીં જવાય. પછી એનો નજારો હું પણ તમને આગળ બતાવીશ. તો હવે ચાલો આપણે કન્ટિન્યુ આગળ ચાલ્યા જઈએ, કેમ કે હવે બહુ નજીક છે. અને જો આ ટાઈપનું છે મિત્રો. તો અત્યારે તમને નહીં અટતું હોય આ મારે
ઉપર તમે હાથ દેખાતા હશે, જેમ તમે આગળ જશો ને ક્રોસ કરશો ને એવી જ રીતે પછી તમારું માથું અડકવા મળશે. એટલે પછી તમારે નીચું વળવું પડશે, થોડું કરતું. અત્યારે તમે જોઈ શકતા હશો તો અત્યારે તો ફૂલ ઊંચું છે. અહીંથી પાછું એક ફૂલ ઊંચું આવી ગયું. અહીંથી તમે ગમે એટલો માણસ ઊંચો હોય ને તો પણ ન અડે. અને આગળ પછી મિત્રો ખાસ એક વસ્તુ યાદ રાખવાનું, બત્તી સાથે હોય તો સારું પડે. જો આ ટાઈપના મોટા પાણા આવે ને તો આમાં કંઈક પડી પણ જાય. તો જગ્યા છે બહુ ખતરનાક, પણ વ્યૂ એક નંબર છે મિત્રો. જો આ ટાઈપની, હવે આમાં તમને બધું અંધારું જોવા મળશે. જો આ ટાઈપનું છે બધું અંદર. અને ખતરનાક જગ્યા હોય ને તો એ આ જગ્યા છે. તો હું ચાલ્યો જાઉં છું મિત્રો, હું તમને બરોબર દેખાતો નહીં હોય, પણ હું અત્યારે અંધારામાં જાઉં તો આપણા ફોનમાં ફ્લેશ લાઇટ ઉપર ચાલે છે વિડીયો, એટલે પોગી જાય છે. થોડીક વારમાં પોગી જાય તો એક પોગી જશે. જુઓ મહાદેવની શિવલિંગ. ચાલો દર્શન કરીએ. ચપલા થોડાક દૂર કાઢી નાખીએ મિત્રો. હું તમને કહેતો હતો ને ઉપર એક માથું ઉડે અત્યારે ને જો ઉપર પાણી જવે. જુઓ કેમ જવે ને પાણી, એક ધારો ટીપા પડે અંદર. તો જુઓ મિત્રો, આ જો શિવલિંગ, ખાલી નાની એવી શિવલિંગ છે. હું તમને બતાવું ને તો જો નાની એવી શિવલિંગ, ને અહીંયા નાની એવી શિવલિંગ. પૂજા કરવી હોય તો એકવાર અવશ્ય આવજો પૂજા કરવા. મસ્ત મજાની શિવલિંગ દર્શન કરી લઈએ. અંધારી ગુફા. તો ચાલો ફટાફટ હું દર્શન કરી લઉં. शाबाश। તો મિત્રો મસ્ત મજાના મહાદેવના દર્શન કરી લીધા ને આવી ગયો છું બહાર. તો આ મહાદેવ વિશે મને જેટલી ખબર છે એની હું તમને વાત કરું, તમારી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરું. તો મિત્રો વર્ષો વીતી ગયા છે. મારા બાપ દાદાને બધા કહેતા હોય કે દિયાલનું રત્નેશ્વર મહાદેવ છે ને ના વર્ષો વીતી ગયા. પાંડવો હતા ત્યારે પાંડવોએ ગુફા ગાળી હતી. આ ગુફા ને ગુફાની માલપા ગાળી અને મહાદેવની સ્થાપના કરી હોય ને તો પાંડવોએ કરેલી છે. અને અત્યારે તો મિત્રો એક ભેખડ છે ને એના કારણે આમ પુરાઈ ગયું છે. નકર તમે આ દિયાલ રત્નેશ્વર મહાદેવથી તમે છે ને આમ ગુફા હતી, આમ પોપટ ભોયરું જઈ શકો. અહીંથી તમે છે ને દિયાલથી આપણે ગોપનાથ મહાદેવ છે ને ના નીકળાતું એવું ભોયરામાંથી આ ભોયરાથી. તો અંદર ને અંદર એવી ગુફા હતી, પણ અત્યારે તો નથી કહેતો કે વર્ષો વીતી ગયા છે એટલે પાણા પથ્થર આડો પડી ગયો છે એટલે હવે નથી જવાતું. નકર પહેલાંના ઘડિયા વાતો કરે કે જવાતું. તો આ ઇતિહાસ છે. અને હવે આપણા ગામની વાત કરી, તાલુકાની જિલ્લાની બધી વાત કરું તો તમારે આવવામાં કોઈ તકલીફ ન પડે. તો આ ભાવનગર જિલ્લાનું મહુવા તાલુકો અને મહુવા તાલુકાનું દિયાલ ગામ, ઊંચા પટલાની બાજુમાં 5 કિલોમીટર, કળસાની બાજુમાં 5 કિલોમીટર, એક રત્નેશ્વર મહાદેવ. તો આ આપણી વિડીયોની વિશે સંપૂર્ણ બધી વાત કરી લીધી. અને આગળ જેટલો હવે નજારો આવે છે પાણીનો એ તમને હું આગળ બતાવું. તો બધી થોડાક અંત સુધી બન્યા રહેજો, હજી આગળ પણ મજા આવશે. તો મિત્રો હવે આપણે પાણીની રાહ નથી જોવી. બ્લોકને આપણે અહીંયા એન્ડ આપી દઈએ, કેમ કે અત્યારે પવન બહુ છે કે વાળ એકલા હરખા નથી રહે, ઉડાના જ રહે. બોલો મિત્રો એવું છે. હજી 2 કલાક એવું વાર લાગશે. તો આપણે આ વિડીયો ભલે અત્યારે પોરામાં બનાવ્યો, પણ આપણે બીજો વિડીયો નેક્સ્ટ બનાવું ને ત્યારે રત્નેશ્વર મહાદેવનું તે દિવસે ગોઠણ જેટલું પાણી હશે ને એની પહેલાં હું મહાદેવના દર્શન કરવા જાય ને એવી રીતે આપણે શૂટ કરીશું એટલે તમને જોવાનો ઇન્ટરેસ્ટ વધારે આવે. આ વિડીયોનો હું એન્ડ આપું છું. જો તમને મિત્રો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તમારે નહીં ભૂલવું. એ તમારે કરવાનું નથી એટલે તમને ઇમ્પોર્ટન્ટ વિડીયો આપણી ચેનલમાંથી મળે. તો હવે હું આ વિડીયોને એન્ડ આપું છું. હર હર મહાદેવ રત્નેશ્વર. આપણે મળીએ બીજા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.